હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો IRFC જે રેલવેની ફાઇનાન્સ કંપની છે, ઇરડા જે પાવર સેક્ટરની ફાઇનાન્સ કંપની છે, બે ગવર્મેન્ટ કંપનીઓ છે અને બે શેર વિશે આજે વાત કરવી છે. પરંતુ પહેલાં આપણે થોડાક બે IPO વિશે, બે IPO ડોમ અને ઇન્ડિયા સેલેટર કેટલા ભરણા છે, કેવું પ્રીમિયમ છે, તેના વિશે થોડીક વાત કરીએ. મિત્રો, બચત અને ઇન્વેસ્ટ. બચત એટલે શું? બચત એટલે કે ધારો કે આપણે ખાવાના ઘઉં છે એની તમે સ્ટોરમાં બચત કરીને રાખો, એ બચત છે. પરંતુ એ ઘઉંનું તમે વાવેતર કરો તો એ તમારું ઇન્વેસ્ટ થયું કહેવાય. વાવેતર કરો તો એકમાંથી તમારે એક દોડામાંથી 100 દોણા, 1000 દોણા થઈ શકે છે. એ રીતે તમારી ધીમે ધીમે કરેલી બચત તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ. એકમાંથી અનેક બનાવે છે, 1 રૂપિયામાંથી અનેક રૂપિયા બનાવે છે અને એનું નામ સાચું ઇન્વેસ્ટ અને સાચી બચત. હવે ડોમ IPO દમદાર ભરણો છે. 13 તારીખે 6.8 ઘણો ભરણો હતો, 14 તારીખે 16 ઘણો ભરણો છે અને 15 તારીખે 72 ઘણો IPO ભરણો છે. અને IPOની રકમ ઓછી છે, જેની લાગશે એના પૈસા ડબલ છે સમજવા. ખૂબ ઊંચું પ્રીમિયમ ચાલે છે. હજી લિસ્ટિંગ થયા પછી લોકોની લેવાની જ કેટલી ડિમાન્ડ છે. ડબલ તો ખુલવાનું જ છે, પણ એના પછી કેવી ડિમાન્ડ છે એના ઉપર તે આગળ વધશે. ઇન્ડિયા સેલેટર 35% ફાળવણી હતી. કુલ IPOની 1200 કરોડનો IPO હતો. એ આપણે આગલા વિડીયોમાં તમને ટોટલ એની વિશેની માહિતી આપી હતી. 13 તારીખે 2.32 ઘણો ભરણો હતો, 14 તારીખે 4.51 ઘણો ભરણો છે અને છેલ્લે 10 ઘણો ઇન્ડિયા સેલેટરનો ભરણો છે. એમાં તમને લાગવાની શક્યતા વધારે છે અને આ તમારા પૈસા ડબલ કરી શકે એવી કંપની છે. મિત્રો, લોંગ ટર્મ તમે રાખો, જો તમારા પાસે સગવડ હોય તો બે IPOના શેર તમે લોંગ ટાઈમ પણ રાખી શકો છો. અને હવે પછી મોટી સંસ્થાનો IPO 18 તારીખથી ભરાવાનો ચાલુ થશે મિત્રો. અને સુરત એસ્ટેટનો એ પણ 18 તારીખે ભરવાનો ચાલુ થશે મિત્રો. આ બંને IPOમાં તમારા પાસે સગવડ હોય તો તમે અરજી કરી શકો છો. આપણે મોટી સંસ્થાના IPOની એક વિડીયો ફર્સ્ટ ક્લાસ બનાવેલો છે અને સુરત એસ્ટેટનો